એક તરફ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારા કરવામાં આવ્યો છે, જેની સામે બિલ્ડર્સ લોબી દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે। ત્યારે સરકાર અને બિલ્ડર્સ વચ્ચે ચાલી રહેલા અસંજોગમાં અત્યારે મજૂરોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ મોંઘવારી વધી રહી છે અને બીજી તરફ બાંધકામના કામ અટકી ગયા હોવાથી અન્ય રાજ્યોમાંથી આવેલા મજૂરોને અત્યારે પોતાના રાજ્ય પર પરત ફરવાની ફરજ પડી રહી છે। મજૂરો પણ અત્યારે પડિયા પર પાટા સમાન સ્થિતિ ઊભી છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હું કોન્ટ્રાક્ટર છું। જીપીના કારણે અને અગ્નિકાંડના કારણે છે અને આજે રાજકોટ કોર્પોરેશન ઓફિસમાંથી ઘણા બધા કામ અટકાયેલા આ પરિસ્થિતિમાં પડ્યા છે। એટલે કોન્ટ્રાક્ટરની દરજાએ જે માણસોને સાચવવા રાખવા અને કામ નથી એ બાબતે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એ બાબતે આ જે પ્રોગ્રામ કર્યો અથવા તો આવેદનપત્ર દેવામાં આવ્યું છે એના કારણે દેવામાં આવેલ છે કે ભાઈ આગળ આપણને આ પરિસ્થિતિમાં માણસો હેરાન ન થાય, કોન્ટ્રાક્ટરો, પબ્લિક અને લેતી દેતી ઉપર મતલબ કે જે અત્યારે મકાન વેચાણ કે કરાર જે થતા હોય બહુ ઓછા થાય છે, કામ ધંધા બહુ ધીમા ચાલે છે। એટલે આવેદનપત્ર દીધા પછી આનું કંઈક સોલ્યુશન નીકળે એ સરકારે તાવેદારી રાખવી જોઈએ। રોજીરોટીની વાત કરીએ તો રોજીરોટી કેટલી બેને મળતી હોય છે? રોજીરોટીમાં એવું છે કે અત્યારે હાલમાં જે કાંઈ પહેલા કામ ધંધા હાલતા હતા એની મુજબ અત્યારે હાલ કામ ધંધા થોડા ધીમા ચાલે છે। એટલે રોજીરોટીઓમાં મતલબ મજૂર વર્ગને અત્યારે બહુ મુસીબત પડતી હોય છે। મજૂરો ક્યાંથી જનરલી આવતા હોય છે? મજૂરો આપણે એમપી, યુપી અને ઓડિશાથી આવતા હોય છે, તો એ લોકોને અહીંયા આવી રોજીરોટી મેળવતા હોય છે। પણ આ બધા કામના કારણે ધીમી ગતિના કારણે થઈને એ લોકોને પણ મુસીબત વધારે પડતી હોય છે। હા, ચાલુ હાઈરાજ લોરાજ જે બિલ્ડિંગ બનતા કામ જેટલી સ્પીડે ચાલતું હતું એ ધીમી ગતિએ થઈ ગયું છે। એના કારણે થઈ અને અત્યારે મજૂરોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે। ત્યાં બહારથી આવેલા મજૂરો અત્યારે હાલની તકે બહાર પાછા દેશમાં જવા માટે મદદ કરતા હોય છે। ભાઈ અમને તો આ રોજીરોટી ન હોય તો પાછા દેશમાં વ્યા જઈએ, એ મુસીબત અત્યારે પડે। પ્લાન પહેલા કરતા અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પ્લાન પાસ કોર્પોરેશનમાંથી ઘણા બધા કામ ઠપ થઈ ગયેલા છે। आप यहाँ पे क्या करते हो? मजदूरी काम करते हो? मिस्त्री काम करते हो? और यहाँ पे मिस्त्री काम के लिए क्या दिक्कत आती है अभी? दिक्कत तो क्या हो रेट के बार हमारे और कितने मजदूर कितने आप परिवार के साथ यहाँ पे रहते हो? कितने टाइम से रहते हो? क्या क्या 5 साल से 5 साल से परिवार के साथ रहते हो? परिवार में स्टाफ के साथ। और स्टाफ को अभी क्या दिक्कत देती है? क्या रोजी रोटी नहीं मिलती है तो क्या उसके लिए उसका क्या कारण है कि कोई काम नहीं मिल रहा है कि क्या? काम मिल रहा है, धीरे मिल रहा है, रेट कम मिल रहा है।